આ રક્ષાબંધન પર જો તમે તમારા ભાઈની રાશિને ધ્યાનમાં રાખીને તેના કાંડા ઉપર તે જ રંગની રાખડી બાંધો છો તો તે ખૂબ જ ફળદાયી રહેશે. જાણી લો કયા રાશિના જાતકોને કયા રંગની રાખડી બાંધવાથી ફાયદો થશે. મેષ રાશિના લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગની રાખડી પ્રેમનું પ્રતીક છે અને તે ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે. જે લોકોની રાશિ વૃષભ છે તેમણે પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આનાથી ભાઈની કિસ્મત ખુલી ઉઠે છે અને સફળતા શિખરે પહોંચી જાય છે. રક્ષાબંધન પર મિથુન રાશિના ભાઈઓને લીલા રંગની રાખડી બાંધો. લીલો રંગ તમારા ભાઈના ભાગ્યના દરવાજાઓને ખોલી દે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. બહેનોએ કર્ક રાશિના ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડીથી ભાઈને જલ્દી સફળતા મળે છે તેમજ સંબંધ વધુ ગાઢ બને છે. જે લોકોની રાશિ સિંહ હોય તેમણે રક્ષાબંધનના દિવસે નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ. આવું કરવાથી ભાઈની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. જો તમારા ભાઈની રાશિ કન્યા છે તો તેને રક્ષાબંધનના દિવસે લીલા રંગની રાખડી બાંધો. લીલો રંગ શાંતિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે તેના માટે, જે કન્યા રાશિના સ્વભાવને પણ અનુરૂપ હોય છે. તુલા રાશિના લોકોએ ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ ભાઈ બહેન વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે. ગુલાબી રંગ પ્રેમ, સ્નેહ અને સંતુલનનું પ્રતીક બતાવે છે, જે તુલા રાશિના સ્વભાવ સાથે યોગ્ય રીતે મેળ ખાતું હોય છે. વૃશ્ચિક રાશિના ભાઈને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ ઉર્જા, સ્નેહ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં સકારાત્મકતા લાવે છે અને સંબંધોમાં મીઠાશ વધારવામાં મદદરૂપ થાય છે. જો તમારા ભાઈની રાશિ ધન છે તો તેને પીળા રંગની રાખડી બાંધજો. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં નવી શક્તિ અને ઉત્સાહ લાવે છે. જો તમારા ભાઈની રાશિ મકર છે તો તેને વાદળી રંગની રાખડી બાંધજો. વાદળી રંગ શાંતિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં સંતુલન અને સફળતા લાવશે. જો તમારા ભાઈની રાશિ કુંભ છે તો તેને વાદળી રંગની રાખડી બાંધજો. આ રંગ શાંતિ, સ્થિરતા, આત્મવિશ્વાસનું પ્રતીક સમાન છે, જે ભાઈના જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવશે. મીન રાશિ ધરાવતા ભાઈઓને પીળા રંગની રાખડી બાંધજો. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જે ભાઈની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ કરશે.